ગુડ મોર્નિંગ. કેમ છો બધા? અમે લોકો પાછા રેડી થઈ ગયા છે. આજ તો સવારમાં કેટલા વાગ્યા છે એટલે અમે જઈ ગયા હતા તો 5 વાગે, કારણ કે આજે અમે લોકો જાય છીએ એડવેન્ચર કરવા. સો અમે લોકો રેડી થઈ ગયા છે ને બસ હવે ઉબેર બુક કરી છે. ત્યાંથી અમને બસ પિક કરવા આવે છે, તો અમે લોકો ત્યાં જઈએ છીએ પોઈન્ટ ઉપર. પછી હું આગળ બતાવતી રહીશ. એકવાર બસમાં બેસી જાઉં પછી હું ડિટેલમાં બધું કહીશ અને બતાવીશ. સ્ટે ટ્યુન્ડ. આજના વ્લોગમાં બધું એવું બતાવીશ. હવે કહી જ દઉં, તમને ગેસ તમે કરી જ લીધું હશે. અમે જાય છે ઇમેજિકા થીમ પાર્ક. સો આજે એડવેન્ચર ને એવું બધું કરશું. અહીંયા હું ત્યાં આવ્યા હતા તો પછી હવે ઇમેજિકા જઈએ જ આવીએ ને. બસ આવી ગઈ છે પિક કરવા અને અમે લોકો બેસી ગયા બસમાં. હવે અહીંયાથી જવાનું છે ખોપોલી, જ્યાં ઇમેજિકા પાર્ક છે. એટલે અહીંયાથી ઓલમોસ્ટ 76 કિલોમીટર્સ જેવું છે. એટલે બધેથી બસ બધાને પિક કરતી જશે તો 2 hours જેવું તો લાગશે પહોંચતા. મેં આજ કાંઈ કર્યું નથી સાજુ મોઢા ઉપર, કારણ કે સવારે વહેલું જાગવાનું હતું અને અત્યારે એટલું બહાર ફરવાનું થાય છે કે નીંદર જ નથી થતી સરખી. એટલે મોઢું જો સોજી ગયું છે, આમે સોજી ગયું છે, આમે સોજી ગયું છે મોઢું. યસ, હું એક્સાઇટેડ તો છું જવા માટે. હમણાં હોઈ જાય બસ ચાલુ થાય ને એટલે. બતાવીશ આજે બધું. અમે લોકો પહોંચી ગયા ખોપોલી ઇમેજિકા પાર્ક, પણ અમે લોકો થોડાક જલ્દી છે, 10 વાગે અમે લોકો પહોંચી ગયા. હવે બસ 10:30 ગેટ ઓપન થશે ને અમે સવારથી કંઈ જમ્યું નહોતું, કંઈ નાસ્તો નથી કર્યો, કારણ કે વહેલા નીકળી ગયા હતા. એટલે અહીંયા બહાર એક છે નાનું એવું કેફે, ત્યાં અમે લોકો બેઠા નાસ્તો કરવા. ચા કોફી કાંઈ નથી, બોલો કે અંદરથી આવશે. બસ હવે થોડીક વારમાં 10:30 અંદર જશે. હું તો સૂઈ ગઈ હતી આખા રસ્તે બસમાં. ઠંડી કેટલી હતી સવારમાં, કારણ કે અહીંયા પહાડ ને એવું બધું છે ખોપોલીમાં, તો એટલે ઠંડી ઘણી હતી. અને મુંબઈથી નીકળ્યા ત્યારે એટલી ઠંડી હતી, ઘણી ઠંડી હતી. તો ઊંઘ આવી ગઈ સરસ. પછી અમે લોકો પહોંચ્યા ત્યારે મારી ઊંઘ જઈ ગઈ. તમે થોડું ક્લિપ્સ લીધી છે, એવું આમાં આગળ છે ને એડ કરી દઈશ. બસમાં બેઠી હતી ને મને તો આજે એવું લાગતું હતું જાણે કે વન ડેની પિકનિકમાં આવ્યા હોય. સ્કૂલ પિકનિક યાદ આવી ગઈ હતી મને. સ્કૂલની પિકનિકમાં કેવો સવારમાં એટલા વહેલા જાગીને જવાનું, આજે થાયકા પાયકા ઘરે આવી. આજે એવો જ દિવસ છે, પણ અડલ્ટ ગ્રોન અપ પિકનિક છે. હું આગળ બધું બતાવતી રહીશ, કઈ કઈ રાઇડ્સમાં બેસી છે, શું છે શું નહીં. સ્ટે ટ્યુન્ડ. ડોસા, ઇડલી, डोसा, चटनी एंड मैगी. मुंह में पानी आया. લોકોએ સિક્યુરિટી ચેક કરીને અંદર એન્ટ્રી લઈ લીધી, પણ યાર આ લોકોએ તો સેલ્ફી સ્ટિક જ લઈ લીધી મારી. અહીંયા માણસ આ તો શૂટ તો કરે ને બધું, તો કુનાલ પાછું રાખવા ગયો બધું. પરેડ હાલતી હતી, અમે એના ચક્કરમાં અમે લેટ થઈ ગયા. પરેડ પૂરી થઈ ગઈ અમદાવાદ. થીમ પાર્ક, વોટર પાર્ક, સ્નો પાર્ક, હોટલ. વી આર અબાઉટ ટુ ગો થીમ પાર્ક.
કેટલા ક્યુટ છે. આ ક્રિસમસ ટ્રી કેટલું મસ્ત ડેકોરેટ કર્યું છે. ક્રિસમસ ડેકોરેશન હજી અહીંયા છે જ. સી મસ્ત છે અત્યારે ભાઈ. અત્યારે બરાબર ટાઈમ આવ્યા. ડેકોરેશન ઓહો હો. હું છે ને વોટર પાર્ક આવેલી છું, વોટર કિંગડમ 3-4 વાર, પણ હું થીમ પાર્કમાં ક્યારેય નથી આવી, કારણ કે રાઇડ્સથી મારા પપ્પાને ને મારા મમ્મીને બહુ બીક મમ્મીને તો નહીં, મારા પપ્પાને બહુ બીક લાગતી, તો અમે લોકો વોટર કિંગડમ જ જતા. પણ આ વખતે વી ટ્રાઈડ કે આ જઈએ થીમ પાર્ક. ફર્સ્ટ રાઈડ નાઇટ્રોમાં જઈએ છીએ. ડેન્જરસ છે પણ હવે જવું છે. ગજબ ક્રેઝી એક્સપિરિયન્સ હતો. હજી સુધી માથું ફરે છે. મોશન સિકનેસ વાળામાં બેસાય જ નહીં. હવે અમે લોકો જાય છે બીજી રાઈડમાં. કઈ રાઈડ છે આપણો? રાજા રોસેસ. હા, પેલી નહીં ફેમસ, બે સાઈડથી વોટર સ્પ્લેશ થાય એમાં. લાઈન થોડી લાંબી છે પણ વાંધો નથી. હજી આખો દિવસ છે એટલે કવર થઈ જશે કદાચ. આપણને જો કિયા वो और डेंजर है. दोस्तों मेरी वोट आपके आगे है. प्यारा सा गाना सुनाई दे रहा है. ये कौन गाना है? ये उसको नहीं सकते, वो सीटा पे भी पहुंच गए. ये है मेगा म्यूला. इनको बदतमीजी मत समझना. जरा मार के तो देखो, हाथ टूट जाएगा. બેઠા છીએ પણ હવે એવું લાગે છે કે પૂરેપૂરા અમે લોકો ભીના થઈ જ જશું. નીચે ઉતરશું ને ત્યાં રાઈડ અમે બેઠા ત્યારે સીટ પણ ભીની હતી. મારી નેક્સ્ટ રાઈડ આ છે, ઉડતા હાથી. તડકામાં તો જોવા છે ફૂલ ટેનિંગ થવાનું છે. થઈ ગઈ રાઈડ ચાલુ. कुणाल आपके सामने बटन है, उसको प्रेस करना है. प्रेस द बटन, उससे आपका डेवलपमेंट એક વાગી ગયો છે અને હવે અત્યારે રાઇડ્સમાં થોડીક અમારે જે રાઇડ્સમાં જવું હતું ને એ રાઇડ્સ તો હજી 1:30 સ્ટાર્ટ થશે. સો પહેલાં લંચ ફિનિશ કરી દઈએ
અને અમે લોકો લંચ કરવા આવી ગયા. પછી અહીંયા પણ બહુ ભીડ થઈ જાય. હવે પછી પાછા રાઇડ્સમાં અમે જાશું. વાળો સરખા કરેલા રાખશે કેમેરામાં જોવે ને એટલી વાર. હવે અમે લોકો જઈએ છીએ મિસ્ટર ઇન્ડિયામાં. મિસ્ટર ઇન્ડિયા રાઇડમાં થિયેટ્રિકલ શો ટાઈપ છે કે જેમાં મિસ્ટર ઇન્ડિયામાં કેમ બધું બતાવે એવું હતું. એની મ્યુઝિયમ જેવું થોડુંક મને એવું લાગે છે માટે. પહેલી રાઈડ તો જબરદસ્ત હતી. અમે લોકો ફટાફટ ઊભા રહી ગયા હતા એટલે બહુ ટાઈમ ન લાગ્યો વારો આવવામાં. 3 વાગ્યા. થોડુંક અત્યારે હળવું થઈ ગયું છે, રશ બહુ નથી. બહુ બ્યુટીફુલ બનાવ્યું છે. મેં ઇમેજિન કર્યું હતું ને એના કરતાં ઘણું સારું છે. અને ફેસિલિટી ઘણી સારી છે, મેનેજમેન્ટ પણ સારું છે, એસ્થેટિક ઘણું છે. હવે અમે લોકો બસ આવી રીતના ફરીએ છીએ. રાઇડ્સમાં મેં 4-5 રાઇડ્સ તો કરી લીધી. હવે એક ટનલ છે ત્યાં અમે લોકો આવ્યા આટો મારવા. અહીંયા વોટરફોલ થાય છે. બહુ બ્યુટીફુલ બનાવ્યું છે, બહુ બ્યુટીફુલ. લાઈક વસૂલ છે અહીંયા આવું એ. 6 વાગે તો ઓલમોસ્ટ બધી રાઇડ્સ બંધ થઈ જાય છે અને 7:30 આ લોકોની પરેડ હોય છે. પણ અમારી બસ રિટર્નની ત્યારે જ છે તો હવે ખબર નહીં અમે લોકો પરેડ જોઈ શકશું કે નહીં જોઈ શકીએ. હાલવાનું ભાઈ બહુ છે બહુ. જો હું મુંબઈ આવ્યો છું ને ત્યારથી મારા રોજના 10,000 સ્ટેપ તો પૂરા થઈ જ જાય છે ઓટોમેટિક. લોકો ગયા હતા આમાં અલીબાબા ઓર 40 ચોર એવી ઈ થીમની આ લોકોએ ગેમ બનાવી છે. એમાં બસ કાંઈ નહીં, લેઝર ગનથી શૂટ કરવાનું ખજાનો બજાનો 10 કુનાલા સોફ્ટવેર જીતવા વાળી ગેમ રમે છે. જોઈએ હવે શું થાય છે. ફિનિશ એક જ વાર ફેલ. બધા પરેડ માટે જો ગોઠવાઈ ગયા છે. એકચ્યુઅલી સ્કૂલ પિકનિક આવેલી છે તો એનું ક્રાઉડ એ વધારે છે આજે. જે થીમની બધી રાઇડ્સ હોય ને એ થીમની બધા કેરેક્ટર્સ અહીંયા પરેડમાં આવે. કેટલી એક્સાઇટેડ છું કારણ કે મેં આવી પરેડ ફર્સ્ટ ટાઈમ જોઈ છે ડિઝનીલેન્ડની પ્રિન્સેસની ને એવી બધી. માય ઇનર ચાઇલ્ડ ઇઝ સુપર હેપી. પરેડ પછી ફાઉન્ટેન શો સ્ટાર્ટ થયો હતો તરત જ. તેમાં નેશનલ એન્થમ પછી બોલિવૂડ સોંગ્સ આ બધા ઉપર આખો ફાઉન્ટેન શો સ્ટાર્ટ થાય. બહુ બ્યુટીફુલ કર્યું હતું. સો આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. આજનો દિવસ બહુ મસ્ત હતો, ફૂલ ઓફ એડવેન્ચર્સ અને લાઇટનિંગ ને બધું બહુ ફાઇન છે. સો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને કમેન્ટ્સ કરજો કે કેવો લાગ્યો વ્લોગ. બાય બાય, ગુડ નાઇટ.